વલસાડ નગરપાલિકા દ્વારા કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇટ બનાવવાની હિલચાલ તેજ થતાં વિવાદનો મધપૂડો છંછેડાયો। વલસાડ તાલુકાના ઓવાડા અને ઠક્કરવાડા ગામની સીમમાં સૂચિત ડમ્પિંગ સાઇટને લઈ ગ્રામજનોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે આ સાઇટથી તેમના સ્વાસ્થ્ય અને ખેતી બંને બરબાદ થઈ જશે। બીજી તરફ વહીવટી તંત્ર આને ફરજિયાત પ્રક્રિયા ગણાવી રહ્યું છે। વલસાડ નગરપાલિકાનો કચરો ઠાલવવા માટે તંત્ર દ્વારા ઓવાડા અને ઠક્કરવાડા ગામની પસંદગી કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગ્રામજનોનું કહેવું છે કે ડમ્પિંગ સાઇટની બિલકુલ બાજુમાં જ તેમનું ખેતર છે। જો અહીં કચરો નંખાશે તો પાક નિષ્ફળ જશે અને ખેતી બરબાદ થશે। કચરાના કારણે જંગલી ડુક્કરોનો ત્રાસ વધશે, જે ખેતીનો નાશ કરશે। સૌથી ગંભીર બાબત તો એ છે કે ડમ્પિંગ સાઇટનું પ્રદૂષિત પાણી નદીમાં ભળશે, જે સરવાળે વલસાડના પીવાના પાણીના સ્ત્રોતને જ બગાડશે। એટલે આ નુકસાની આખરે વલસાડને જ ભોગવવું પડશે। કચરાની દુર્ગંધ એટલી હોય છે કે ટ્રેક્ટર નીકળે તો પણ નાક બંધ કરવું પડે છે। તો કાયમી સાઇટ બનતા લોકોનું જીવવું મુશ્કેલ બનશે। મારું નામ શીલાબેન વિનોદભાઈ નાયકા છે। હું ઠક્કરવાડા ગામમાં રહું છું અને મારી સમસ્યા એ છે કે આ જે મ્યુનિસિપાલિટીનો કચરો નાખવામાં આવવાનો અમારા ગામમાં એ અમારે જોતો નથી। એ માટે હું બે શબ્દ કહીશ કે જે કચરો નાખે એની ગંદકી ફેલાશે, માણસ માંદા પડશે, ખેતીવાડી કઈ થશે નહીં ને પાણીનો બી પ્રોબ્લેમ થવાનો જ છે કે જે કચરો નાખે એ જમીનમાં ઉતરવાનું જ ને હલગાવે એટલે બધું ધુમાડો થાય ને હવાથી જશે, હવાને કોઈ રોકી રાખવાનું નથી એટલે કેટલા ગામને પ્રદૂષણ થવાનું, આજુબાજુમાં તો થવાના ને। સૌ પ્રથમ તો એક જ વાત કે જ્યાં કચરો નાખે ને બાજુમાં જ મારું ઘર છે એટલે બોજ તો આમ સામાન્ય રીતે મારી ભાષામાં એક અવાજ આપે એટલે મને સંભળાય એટલા દૂર પર મારું ઘર છે, એના બાજુમાં મંદિર છે। કેટલા લોકો આવે જાવે બધું થાય ને આ કેડેસનું ચાલે, આ આજનું તો કાલનું તો હે નહીં, કેડેસનું હોવાનું ને આ નગરપાલિકાનું કચરો નાખે એ તો ડાયરેક્ટ ગાંધીનગર સુધી વાત ગયેલી જ હોવી જોઈએ ને। તો તમે આટલું સરકારી જગ્યા છે, આટલી કમથી ખોબા જેવી જગ્યા, તેમાં તમે કચરો નાખવાના તો ગામડાના માણસ જવાના કા? હવે ગામડાનો જે ઉકેડો છે અમે બધો કાઢીએ તે તો અમારે શહેરમાં નાખવા દેવાના તો બોલો તમે તમારી જે ઈચ્છા છે બોલો કે અમે નાખી જાય કચરો, અમારો કચરો નાખવા ને સ્વચ્છ ભારત યોજના ચાલુ કરે એનો શું મિનિંગ થવાનો? સ્વચ્છ ભારતની યોજના તો દરેક એમ જ રહી જવાની ને, એની કામ આવે એટલે અમને આ કચરો જોતો જ નથી। તમારી માંગ શું છે? અમારી માંગ એટલું જ કે આ કચરો અમારા ગામમાં જોવે નહીં। બસ આજ એક સીધું ને સદ વાક્ય કે વલસાડનો મ્યુનિસિપાલિટીનો કચરો ઠક્કરવાડા ગામમાં નાખવાનો નહીં કે ઓવાડા ગામમાં, ઓવાડા ઠક્કરવાડાની હદ આવેલી છે અને ઓવાડાનું ઘર તો પહેલા આવી જશે, ઠક્કરવાડાના ઘર આવે તે ત્યાં કચરો નાખવાનો એટલે સૌ પ્રથમ નુકસાન ઠક્કરવાડાને થવાનું છે, ઓવાડાવાળાને નથી વધારે થાય તો એ લોકોની ખેતીને નુકસાન થાય। અને ખેતીમાં કેવું કે ખેતી જો કરવું તો જ અહીંયા આવે તો જ લોકો ખાવે, એમ જ નથી કઈ રહેવાના કે પ્લાસ્ટિક ખાઈને રહે। બસ આટલું જ કહેવાનું છે। ગ્રામજનોના વિરોધ વચ્ચે વહીવટી તંત્રનું કહેવું છે કે આ પ્રક્રિયા કાયદાકીય રીતે અનિવાર્ય છે। અધિકારીના જણાવ્યા મુજબ વલસાડ નગરપાલિકા અને આજુબાજુના 15થી વધુ ગામોના કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇટ શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે। ઓવાડા અને ઠક્કરવાડામાં જે જમીન જોવાઈ છે તે સરકારી જમીન છે। તંત્રનો દાવો છે કે આ માત્ર કચરો નાખવાની જગ્યા નથી, પરંતુ સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, જે બનાવવું ફરજિયાત છે। અહીં કચરામાંથી ખાતર બનાવવામાં આવશે, જેનો ઉપયોગ ખેતી સુધારવા માટે થઈ શકશે। ઓવાડા અને ઠક્કરવાડા ગામના લોકોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે તેમના ઘર નજીક છે અને દુર્ગંધ આવશે। જોકે તંત્રનું માનવું છે કે લોકો અલગ અલગ વ્યક્તિઓને મળીને પોતાના અનુમાનના આધારે રજૂઆત કરી રહ્યા છે, તેથી નગરપાલિકા દ્વારા લોકોને સાચી હકીકત સમજાવવામાં આવશે। વલસાડ નગરપાલિકા તથા આજુબાજુના 15થી પણ વધારે ગામોનો કચરા માટે ડમ્પિંગ સાઇટની શોધખોળ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। એ અન્વયે ઓવાડા ગામના જમીન માટે એ લોકો સ્થળ ઉપર જોવા ગયા હતા અને એ સંદર્ભે ઓવાડા ગામના અને આજ રોજ ઠક્કરવાડા ગામના લોકો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે અમારા ગામમાં આ ડમ્પિંગ સાઇટ બનાવવામાં ન આવે। આ ડમ્પિંગ સાઇટ છે એ સરકારી જમીનમાં જ બનાવવા માટેની
સ્થળ જોવા માટે એ લોકો ગયા હતા, પણ લોકોની રજૂઆત એવું છે કે બાજુમાં અમારા ખેતર છે, કોઈ લોકોનું રજૂઆત એવી છે કે 100 મીટર દૂર અમારા ઘરો આવેલા છે અને અમને દુર્ગંધ આવશે, એટલા માટે આ ડમ્પિંગ સાઇટ અમારા ગામમાં ન બનાવવા આવે એ સંદર્ભે એ લોકોએ આવેદનપત્ર આજરોજ રજૂ કરેલ છે. એ અન્વયે વલસાડ નગરપાલિકાના સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવો તમામ નગરપાલિકા માટે ફરજિયાત એક કામ છે અને એ કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે અને ખાતરનો ઉપયોગ ખેતી સારી કરવા માટે પછી નગરપાલિકા દ્વારા કોઈને આપવામાં આવે છે. એટલે કામ તો ફરજિયાત સેવાનું જ છે, પરંતુ કઈ જગ્યાએ કરવું એ બાબતનું લોકોનો પોતાનો મંતવ્ય એ લોકોએ રજૂઆત કર્યું છે. આમાં વધારેમાં વધારે લોકોનું જાહેર હિત જોઈ અને ઓછામાં ઓછું નુકસાન થાય એવી કાર્યવાહી કરવા માટે અહીંથી નગરપાલિકાને અમે સૂચના આપશું. એક તરફ ગ્રામજનો છે જેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે અમારે આ જોઈતું જ નથી, કારણ કે ભવિષ્યમાં બોરના પાણી પણ બગડશે અને પેટીઓ નુકસાન ભોગવશે. ગ્રામજનો તર્ક છે કે વલસાડનો કચરો વલસાડમાં જ રાખવો જોઈએ, ગામડાઓમાં નહીં. તો બીજી તરફ કલેક્ટર તંત્ર ખાતરી આપી રહ્યું છે કે લોકોનું જાહેર હિત જોઈને અને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે કાર્યવાહી કરવા નગરપાલિકાને સૂચના આપવામાં આવી છે. હાલમાં તો આ ડમ્પિંગ સાઇટનો મુદ્દો વહીવટી જરૂરિયાત અને લોક સ્વાસ્થ્ય વચ્ચે અટવાયો છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર ગ્રામજનોના વિરોધને શાંત કરે છે કે કેમ.